આપણે આગળ વધીએ તો આદિકોષ કેન્દ્રીય કોષની રચના જોતા હતા, જેમાં જનીન દ્રવ્ય શું છે એ આપણે જોયું, પ્લાઝમિડ શું છે આપણે જોયું, એનું કાર્ય જોયું, કોષી આવરણ, કોષરસ પટલ, કોષ દિવાલ, ગ્રામ પોઝિટિવ ગ્રામ નેગેટિવ બેક્ટેરિયા વિશે જોયું, એનો ડિફરન્સ જોયો. હવે આગળ વધીએ મેસોઝોમ્સ. હવે મેસોઝોમ્સ શું છે તો કે મેસોઝોમ્સ ઇઝ ઇક્વલ ટુ કોષ રસ પટલ ની રૂપાંતરિત રચના. એટલે એ કોષરસ પટલ જ છે. જો રૂપાંતરિત રચના એટલે શું? ધારો કે હું કોષરસ પટલ દોરું તો આ સેજ કોષરસ પટલ કેવી થઈ ગઈ? આમ રૂપાંતરિત થઈ ગઈ, અંદરની બાજુ આવી ગઈ, તો આને મેસોઝોમ્સ કહેવાય. આ છે મેસોઝોમ્સ. મેસોઝોમ્સ આ છે બહારની બાજુએ રહેલું કોષ દિવાલ, બેક્ટેરિયલ કોષ દિવાલ. રાઈટ? તો મેસોઝોમ્સ છે એ આવી હોઈ શકે અથવા આવી પણ હોય. હું દોરું. નલિકા જેવી હોઈ શકે આ કોષ દિવાલ, અથવા આવી પણ હોય. દરેકની અંદર ડિફરન્સ ક્યાં છે જોવો. આ કિસ્સામાં જે મેસોઝોમ્સ છે ને એ પુટિકા જેવી, કોથળી જેવી રચના છે. પુટિકા જેવી રચના. આ કિસ્સામાં જે મેસોઝોમ્સ છે એ નલિકામય રચના ધરાવે છે. નલિકામય રચના. આ કિસ્સામાં જે મેસોઝોમ્સ છે એ પટલમય રચના ધરાવે છે. પડદા, પટલમય રચના. રેડી? તો બેક્ટેરિયાની અંદર જોવા મળતી જે આ મેસોઝોમ્સ છે એ શું છે? કોષરસ પટલની રૂપાંતરિત રચના, કે કોષરસ પટલ આવી રીતે વળી ગઈ છે એ વિવાદ છે. રેડી? ચાલો, હવે નહીં સમજાય પણ અહીંયા લખું છું કે મેસોઝોમ્સ ઇઝ ઇક્વલ ટુ સુકોષ કેન્દ્રી સજીવમાં, સુકોષ કેન્દ્રી સજીવમાં અથવા તો સુકોષ કેન્દ્રી કોષમાં જોવા મળતા કણાભ સૂત્ર ની અંદર રહેલ ક્રિસ્ટી પટલ જેવી છે. આપણે ભણીશું જ્યારે કણાભ સૂત્ર આપણે ભણીએ ને, તો આ કણાભ સૂત્ર હું દોરું છું, આ એની અંદરની દિવાલ દોરું છું, તો એની અંદરની જે દિવાલ હોય ને એ આવી જ હોય, જેને ક્રિસ્ટી પટલ કહેવાય. તો આ એના જેવી જ જેને કહેવાય કે રચના છે. અને આપણે આનું કાર્ય જોઈએ ને તો એ પણ એના જેવું જ છે. ધીસ ઇઝ કણાભ સૂત્ર. કણાભ સૂત્ર. તો સુકોષ કેન્દ્રી કોષો જે છે એની અંદર જોવા મળતું કણાભ સૂત્ર છે, એની અંદર જોવા મળતું અંદરનું આવરણ છે. આ અંદરનું આવરણ જે છે એની અંદર જોવા મળતી આ રચના છે, જેને આપણે ક્રિસ્ટી તરીકે ઓળખીએ છીએ. આ એના જેવી જ વાત થઈ રહી છે, મેસોઝોમ્સ. રેડી? ચાલો, હવે આપણે જોઈએ મેસોઝોમ્સ જે છે એનું કાર્ય શું. મેસોઝોમ્સ નું કાર્ય. રેડી? ચાલો, મેસોઝોમ્સ જે છે એનું કાર્ય નંબર 1, કોષ વિભાજન સમયે બે બાળકોષને અલગીકૃત કરવા. નંબર 2, જનીન દ્રવ્યને અલગીકૃત કરવા. નંબર 3, જનીન દ્રવ્યના સ્વયં જનનમાં કોષ રસ પટલ અથવા તો કોષ દિવાલના નિર્માણમાં. હવે છે ને આ બધું આપણે કાર્ય સમજવું હોય ને એના માટે હું તમને
એના માટે હું તમને એક થિયરી આખી સમજાવી દઉં. એ થિયરી સમજાવીશ ને એટલે તમને આખી બધી વસ્તુ ખબર પડી જાય. જુઓ, Keynes theta model in bacterial cell division. બેક્ટેરિયલ સેલ ડિવિઝન એટલે દેશી ભાષામાં કહું ને તો બેક્ટેરિયાની અંદર કોષ વિભાજન કેમ થાય છે ને એ સમજાવતી એક થિયરી છે જેને કેઇન્સ થીટા મોડેલ કહેવાય. આ આપણે સમજીએ ને એટલે બધી આ વસ્તુ આપણને ખબર પડી જાય. જોજો. હવે આ છે બેક્ટેરિયા. હવે હું કોષ રસ પટલ જ ખાલી દોરીશ, બીજું કંઈ નહીં દોરું, કોષ દિવાલ નથી દોરતો, બરાબર. તો આ છે બેક્ટેરિયલ કોષ, કોષ રસ પટલ. આ છે મેસોઝોમ્સ. હવે શું થાય આગળનું સ્ટેપ? આ છે બેક્ટેરિયાનું જનીન દ્રવ્ય. રેડી? ધ્યાન આપજો. હવે સૌ પ્રથમ જનીન દ્રવ્ય નું સ્વયં જનન શરૂ થાય. ઉપરાંત બીજી આવી એક ઘટના બને. નવા મેસોઝોમ્સનું નિર્માણ. મેસોઝોમ્સનું નિર્માણ એટલે જુઓ આવી રચના બને. બેક્ટેરિયાની અંદર આ એક મેસોઝોમ્સ, આ બીજું મેસોઝોમ્સ. રેડી? હવે શું થાય? પહેલાં તો જે આ જનીન દ્રવ્ય છે ને એ આની હારે એટેચ થાય. કોની સાથે એટેચ થાય? મેસોઝોમ્સ સાથે. રેડી? હવે શું થાય? એનું સ્વયં જનન થાય એટલે એના જેવું જ બીજું ગૂંચળું બને. આ એના જેવું જ બીજું ગૂંચળું અંદરો અંદર બને. કમ્પ્લીટ. હવે પછી શું થાય? જુઓ, નવું ડીએનએ બીજા મેસોઝોમ્સ સાથે જોડાય. આ જે ડીએનએ બન્યું નવું એ બીજા મેસોઝોમ્સ સાથે જોડાઈ જાય એટલે આવી રીતના બને. આ જૂનું ડીએનએ, આ નવું ડીએનએ. કમ્પ્લીટ. હવે શું થાય? જોજો, બે મેસોઝોમ્સ ની વચ્ચેના ભાગેથી નવી કોષ દિવાલનું નિર્માણ. ચાલો, આવી રીતની રચના છે. રેડી? એટલે મેસોઝોમ્સ છે ને એક લેન્ડમાર્ક તરીકે વર્તે કે અહીંથી હવે ડિવાઈડ કરવાનો છે. હવે અહીંથી આપણે બહુ આગળ આમાં નથી જવું, પણ અહીંથી જેને કહેવાય કે નવી કોષ દિવાલ જે છે એનું નિર્માણ થઈ જાય. આ બહારની કોષ દિવાલ, બેક્ટેરિયલ કોષ દિવાલ. આનું વિઘટન થઈ ગયા બે કોષ. બેક્ટેરિયા 1, બેક્ટેરિયા 2. રેડી? ચાલો, તો મેસોઝોમ્સનું કાર્ય શું છે કે બે બાળકોષને અલગીકૃત કરવા. તો એ કઈ રીતે, અથવા તો કોષરસ પટલ કોષ દિવાલના નિર્માણમાં કઈ રીતે? તો આ બંનેનો આન્સર એવું છે કે મેસોઝોમ્સ ના સ્થાનેથી નવી કોષરસ પટલ અથવા તો કોષ દિવાલ નું નિર્માણ થાય. કમ્પ્લીટ. બીજું, જનીન દ્રવ્યને અલગીકૃત કરવા આ કેવી રીતે સમજ્યા? ચાલો પહેલા આ સમજીએ. તો સ્વયંજનનમાં કેવી રીતે થાય? તો કે હકીકતે સ્વયંજનન મેસોઝોમ્સ સ્થાને થાય.
ક્યાં થાય? મેસોઝોમ્સના સ્થાને થાય. આપણે જોયું ને કે આની હારે એટેચ થાય. એટેચ થયા પછી એનું સ્વયંજનન સ્ટાર્ટ થાય અને નવું જે જનીન્દ્રવ્ય છે એ મેસોઝોમ્સ સાથે ચોંટી જાય. એટલે મેસોઝોમ્સ છે ને એ એક સ્થાન તરીકે વર્તે છે. એનો ઓમ કોઈ રોલ નથી. આપણે લગ્ન હોય તો લગ્નમાં જે પાર્ટી પ્લોટ છે તો પાર્ટી પ્લોટનો રોલ ન હોય. પાર્ટી પ્લોટ એઝ અ સ્થાન તરીકે છે. તો મેસોઝોમ્સ જે છે તે બેક્ટેરિયલ કોષ વિભાજન દરમિયાન આવી રીતે ઘણી બધી પ્રોસિજરમાં એઝ અ સ્થાન તરીકે વર્તે કે આ સ્થાનેથી આમ થાય, આ સ્થાનેથી આમ થાય. કંઈ મેસોઝોમ્સમાંથી કંઈ કાતર બાતર નથી કરતી જે કાપી નાખે. એ એક સ્થાન તરીકે વર્તે. રેડી? તો ચાલો આપણે આગળ વધીએ. તો આ જે આખું મોડેલ છે એને કેઇન્સ થીટા મોડેલ કહેવાય. આપણે એ યાદ રાખવાનું નથી, પણ મેસોઝોમ્સનું કાર્ય શું છે એ સમજાવવા માટે ખાલી મેં તમને આવી વાત કરી. રેડી? ચાલો આગળ આપણે એનું બીજું કાર્ય શું છે એ સમજીએ. ચાલો, કાર્ય નંબર 1 જોયું, કાર્ય નંબર 2. હવે મેસોઝોમ્સ જે છે ને, મેસોઝોમ્સ અથવા તો જે કોષરસ પટલની સપાટી પર ઘણા બધા ઉત્સેચકો આવેલા હોય છે. ઉત્સેચક આવેલા હોય છે. તો બેક્ટેરિયલ કોષ દિવાલ એની સપાટી ઉપર આપણને જોવા મળતા આ ઉત્સેચકો. રેડી? જો આવા ઉત્સેચક ની માત્રા વધુ જોઈતી હોય અથવા તો આ ઉત્સેચકનું કામ શું હોય? જીવ રાસાયણિક ક્રિયા અથવા તો જૈવ રાસાયણિક ક્રિયા શેમાં? કોષમાં વધુ ઝડપે કરવી હોય તો ઉત્સેચક વધુ હોય તો થાય. પરંતુ આવા તો કેટલાય ઉત્સેચક હોય. એટલે વાંધો શું છે કે આ ઉત્સેચકને હમાવા ક્યાં? રેડી? તો શું થાય જોજો. જો કોષને વધુ ઝડપથી જૈવ રાસાયણિક ક્રિયાઓ કરવી હોય તો કોષ શું કરે? કોષ જે પોતાની કોષરસ પટલ છે, કોષરસ પટલ ને વિસ્તરિત કરે, વિસ્તાર વધારે, સપાટી વધારે, અથવા તો એનો સરફેસ એરિયા જે છે, સરફેસ એરિયા વધારે ઇઝ ઇક્વલ ટુ કોનું નિર્માણ કરે? મેસોઝોમ્સનું નિર્માણ કરે. મેસોઝોમ્સનું નિર્માણ કરે. એનું નિર્માણ કરે એટલે સરફેસ એરિયા કેવો થાય? વધી જાય. આમ ખબર પડે ને, સરફેસ એરિયા વધી જાય એટલે જો સમજાવું દેશી ભાષામાં. જો આ કોષ છે, એમાં આપણે આટલો વિસ્તાર ધારીએ. આટલા વિસ્તારમાં કેટલા ઉત્સેચક હમાય? આટલા વિસ્તારમાં જો આપણે 1, 2 અને 3 દોર્યા, પણ આ જે પાર્ટ્સ છે એના સ્થાને કોષરસ પટલને આમ વાળી દઈએ. બેક્ટેરિયા કોષરસ પટલને આમ વાળી દઈએ તો હવે જોવો જોઈએ આટલા સ્થાને કેટલા હમાય? જો તો છે ને, જાજા હમાય ને, મીન્સ કે સરફેસ એરિયા વધ્યો એમ કહેવાય. તો ટૂંકમાં મેસોઝોમ્સનું બીજું કામ શું દેશી ભાષામાં હું કહું ને, તો કોષની કોષરસ પટલ ઉપર બેક્ટેરિયાની આ કોષરસ પટલ અંદરની બાજુની હોય, અહીંયા ઘણા બધા ઉત્સેચક હોય. હવે જો કોઈ ચોક્કસ જૈવ રાસાયણિક ક્રિયા કરવા માટે વધારે ઉત્સેચકની જરૂર પડે અથવા તો જૈવ રાસાયણિક ક્રિયા ખૂબ જ ઝડપથી કરાવવી હોય તો ઝાઝા ઉત્સેચકની જરૂર પડે. પણ ઝાઝા ઉત્સેચક માટે એરિયા તો જોઈએ ને. તો મેસોઝોમ્સ છે ને, મેસોઝોમ્સ એનું બીજું કાર્ય શું થાય કે મેસોઝોમ્સની સપાટી ઉપર આપણને આવા ઉત્સેચક જોવા મળે. તો એ ઉત્સેચકની સંખ્યા વધારે ને, એટલે દેશી ભાષામાં હું બધું ભૂસીને લખું, તમને આ મેં દેશી ભાષામાં સમજાવ્યું, તો આનો સાદો મિનિંગ શું થાય? આનો સાદો મિનિંગ આવો થાય. જોજો કે મેસોઝોમ્સની સપાટી પર ઉત્સેચક લાગવાથી ઉત્સેચકની સંખ્યામાં શું થાય? ઉત્સેચકની સંખ્યામાં
પહેલાની સાપેક્ષે વધારો થાય. શું થાય? વધારો થાય. એટલે આમાં કાંઈ નથી. એ મેસોઝોમ્સ છે ને સપાટીય ક્ષેત્રફળ વધારે એટલે એમાં ઉત્સેચક લાગ્યા હોય તો એમ વધારો થાય એમ કહેવા માંગે, બીજું કંઈ નથી આમાં. ચાલો નંબર 3, ત્રીજું કાર્ય ખૂબ જ મહત્વનું કાર્ય છે. ઇલેક્ટ્રોન ટ્રાન્સપોર્ટ સિસ્ટમ એટલે કે ETS ની રચના કરે. ન સમજાણું એટલે હું ભૂસી નાખું છું, પણ લખ્યું એટલા માટે કે આપણે બહુ ડિટેલમાં આનો અભ્યાસ કરવાનો છે. જો દેશી ભાષામાં કહું, ATP બનાવવા માટે જરૂરી ઉત્સેચકો મેસોઝોમ્સમાં જોવા મળે. તો આ બેક્ટેરિયાનું મેસોઝોમ્સ છે, આ અંદરની બાજુનો પાર્ટ્સ છે, આ કોષરસ થાય, કોષરસ આ બહારનો સ્પેસ થાય અને અહીંયા આપણને આ કોષ દિવાલ જોવા મળે. રેડી? આ છે કોષ દિવાલ, આ છે કોષરસ પટલ, આ છે કોષ દિવાલ. તો આ મેસોઝોમ્સ. રેડી? તો મેસોઝોમ્સનું ત્રીજું એક મહત્વનું કાર્ય શું ખબર? કે એટીપી બનાવવા માટે એટલે કે ઉર્જા ઉત્પાદન માટેના જરૂરી ઉત્સેચકો મેસોઝોમ્સમાં હોય. આપણે ભણીશું અત્યારે, ખાલી હું તમને કહું કે આવી રીતની રચના હોય મેસોઝોમ્સમાં. આવી રીતના ઉત્સેચકો હોય. આપણે જ્યારે શ્વસન નામનું ચેપ્ટર ભણીએ ને મિત્રો ત્યારે આવશે આ. ત્યારે બેક્ટેરિયાનું નહીં આવે પણ આપણું આવશે, પણ આપણામાં બેક્ટેરિયામાં આ બાબત સમાન છે, સમાન જેવી છે. આ શું દોર્યા મેં? ઉત્સેચક દોર્યા. શું દોર્યા? ઉત્સેચક. આ ઉત્સેચકો હોય ને આપણે ભણીશું, હું ખાલી અત્યારે બોલું છું ખબર નહીં પડે કે આ કોષરસ પટલ છે, એની બહાર અહીંયા H+ ગયા, આ H+ અહીંથી આમ આવ્યા એટલે એટીપીનું પ્રોડક્શન થયું, નહીં ખબર પડે. પણ આવી રીતે જેને કહેવાય કે એટીપી બનાવવા માટેના ઉત્સેચકો પણ મેસોઝોમ્સની અંદર હોય. મેસોઝોમ્સ એટલે કોના જેવી રચના? હમણાં આપણે જોયું હતું કે મેસોઝોમ્સ એટલે સુકોષ કેન્દ્રી કોષની ચર્ચા કરીએ ને તો કા કણાભસૂત્ર, એની અંદર આ જે ક્રિસ્ટી પટલ હતું ને એના જેવી રચના. તો આપણું જે ક્રિસ્ટી પટલ હોય ને એમાં પણ આ જે ઉત્સેચકો દોર્યા ને એવા જ ઉત્સેચકો અહીંયા આપણને જોવા મળે કે જે એક્ઝેક્ટલી કોની સાથે શેના માટે જવાબદાર છે? એટીપી પ્રોડક્શન. એટલે આ કોની સાથે સામ્યતા દર્શાવે છે? કણાભસૂત્રના ક્રિસ્ટી પટલ સાથે મેસોઝોમ સામ્યતા દર્શાવે છે. બીજું આપણે એક થિયરી ભણશું, એન્ડોસિમ્બાયોટિક થિયરી, તો 12માં આવશે. કણાભસૂત્ર હોય ને, કણાભસૂત્ર એનું આખું સ્ટ્રક્ચર કે જે રચના છે ને એ બેક્ટેરિયા જેવી હોય. ચાલો એની વાત અત્યારે નથી કરવી, આપણે મેસોઝોમ્સ ભણી રહ્યા છીએ. મેસોઝોમ્સનું કાર્ય શું મેં તમને કીધું. કોષ વિભાજન સમયે મેસોઝોમ્સ છે એ સપાટીય ક્ષેત્રફળ વધારે એટલે ઝાઝા બધા ઉત્સેચકો સમાય એટલે ઉત્સેચકનું પ્રમાણ વધારે, આવી રીતે સમજવાનું છે. ઉપરાંત એટીપી બનાવવા માટે જરૂરી ઉત્સેચકો પણ આપણને મેસોઝોમ્સ છે એની સપાટી ઉપર જોવા મળે. રાઈટ? ચાલો આગળ જોઈએ આપણે. હવે આપણે બાહ્ય રચના છે એના વિશે માહિતી મેળવવાની છે. તો આપણે જનીન દ્રવ્ય જોયું હતું, પ્લાઝમિડ જોયું,
કોષી આવરણ જોયા, મેસોઝોમ્સ જોયું એન્ડ બાહ્ય કોષીય રચના. બેક્ટેરિયાની અંદર બાહ્ય કોષીય રચના, એમાં બે વસ્તુ જોવાની છે, એક છે ફિમ્બ્રી એન્ડ પીલી. ફિમ્બ્રીને કસા કહેવાય દેશી ભાષામાં. હવે બધા જ બેક્ટેરિયા છે ને ચલિત નથી હોતા, મીન્સ કે પોતાની રીતે ચાલતા નથી હોતા. અમુક બેક્ટેરિયા ચલિત હોય, પોતાની રીતે ચાલે. તો અચલિત બેક્ટેરિયા એ આવા દેખાય. જ્યારે ચલિત બેક્ટેરિયા હોય તો એની સપાટી ઉપર આપણને શું જોવા મળે? કસા જોવા મળે, પૂંછડી. રેડી? પછી કસાની સંખ્યા કેટલી હોય તો એ કે અલગ અલગ બેક્ટેરિયામાં અલગ અલગ હોય. પ્લસ જે આ કસાઓ છે એની ગોઠવણી પણ અલગ હોય. અમુકમાં આમ ચારે બાજુએ પથરાયેલી હોય, અમુકમાં આગળની બાજુએ બે જોવા મળે, પાછળની બાજુએ બે જોવા મળે, અમુકમાં ફરતી બાજુએ જેને કહેવાય કસા આવું જોવા મળે. રેડી? તો દરેક બેક્ટેરિયા જે છે એની અંદર આ જોવા મળે એવું નથી. ચલિત બેક્ટેરિયા હોય એની અંદર જ જોવા મળે. અચલિત બેક્ટેરિયા છે તો એની અંદર આપણને કસા જોવા મળતી નથી. હવે કસા શું છે એની આપણે ચર્ચા કરીએ. ફિમ્બ્રી અથવા કસા. તો કસા ઇઝ ઇક્વલ ટુ પ્રોટીનની બનેલી પૂંછડી જેવી રચના છે. રચના જો હું એક બીજી વાત કહેવા માંગુ છું. આ કસા હોય ને, કસા સુકોષ કેન્દ્રી કોષમાં પણ જોવા મળે. સુકોષ કેન્દ્રી કોષમાં પણ જોવા મળે. પણ બંને વચ્ચે ડિફરન્સ છે. શું તફાવત છે ને હું સમજાવું. જો બેક્ટેરિયા હોય ને, બેક્ટેરિયા, આ બેક્ટેરિયા છે અને આ સુકોષ કેન્દ્રી કોષ છે. હવે બેક્ટેરિયાની કસા છે ને આવી હોય હેલિકોપ્ટર લાઈક. આ બેક્ટેરિયાની કસા છે. જ્યારે સુકોષ કેન્દ્રી સજીવ છે ને એની કસા આવી હોય. પછી પૂંછડી આમ હલે એટલે કોષ છે એ હલે. આ ડિફરન્સ. એટલે બેક્ટેરિયા જે છે ને એની અંદર કસાની મૂવમેન્ટ અને આની અંદર કસાની જે મૂવમેન્ટ થાય એ બે અલગ હોય. આની અંદર બેક્ટેરિયા હોય એની અંદર કસાની મૂવમેન્ટ કેવી રીતે થાય? આમ પંખો ફરે ને, પંખો ફરે તે રીતે વર્તુળાકાર ગતિ જોવા મળે. હેલિકોપ્ટર આમ ફરે, આમ ફરે. જ્યારે આની અંદર સર્પાકાર ગતિ જોવા મળે. એટલે આ છે ને એ આમ થાય આમ, ને આ છે એ આમ ફરે. આ ડિફરન્સ. બીજો રચનાની દ્રષ્ટિએ ડિફરન્સ છે તો એ આપણે સુકોષ કેન્દ્રી કોષ ભણશું ને એની અંદર ફરીથી આપણે કસા ભણવાની જ છે. ચાલો હવે આની જે કસા છે એની સ્ટ્રક્ચર દોરું છું. જોજો, આ છે કોષ રસપટલ. પછી આ છે કોષ દિવાલના લેયર.
વચ્ચે સ્પેસ હોય હો, કોષરસ પટલ અને કોષ દિવાલ હોય ને બેક્ટેરિયામાં, એની વચ્ચે જગ્યા હોય, સ્પેસ. બરાબર, ચાલો જોજો. વધારે આપણે ડિટેલમાં નથી દોરતા એટલે સાદી દોરી નાખે. આ મેં કસા દોરી બેક્ટેરિયાની. રેડી? જો હવે આ જે તમને પાયાનો જે વિસ્તાર દેખાય છે ને, આટલો વિસ્તાર આને કહેવાય તલકાય. અથવા તલસ્થ ભાગ. રેડી? જે તમને આ પાર્ટ્સ દેખાય છે આખો અહીંથી આટલો, આને કહેવાય અંકુશ. અને આ જે ભાગ દેખાય એને તંતુ કહેવાય, જે પ્રોટીનનો બનેલો હોય. ફ્લેજેલિન પ્રોટીન લખી નાખું છું હું. કયું પ્રોટીન હોય? ફ્લેજેલિન પ્રોટીનનો બનેલો તંતુ. બરાબર. પછી આ જે એમાં આ જે હું દોર્યા ને, આ જે દંડિકા, એને કહેવાય મોટર. આ જે મોટર હોય ને એ હું લખું છું, સમજાશે નહીં અત્યારે, કે પ્રોટોન ગ્રેડિયન્ટ, H+ ગ્રેડિયન્ટ પર કાર્ય કરે અને મોટર ફરે. આ આપણે શ્વસન ભણીએ ને તો ખબર પડે કે અમે શું લખ્યું, પણ અત્યારે લખ્યું એટલા માટે કે આપણે એ જ્યારે ભણીએ ને એટલે આપણને ખ્યાલ આવે કે આને ઉર્જા કેવી રીતે મળે છે, આ આમ ફરે છે કેવી રીતે. રેડી? તો આ થઈ કસા, આ તંતુ પાર્ટ્સ. આને અંકુશ કહેવાય. આ તલકાય ભાગ છે કે જે આવી રીતે અંદરની બાજુ, આ મિડલ પોર્શન અહીંથી બહાર નીકળે, આવી રીતની રચના હોય. બીજું સુકોષ કેન્દ્રીય કોષની જે કસા છે એની મૂવમેન્ટ અલગ હોય, આની મૂવમેન્ટ અલગ છે, હેલિકોપ્ટરના પંખાની જેમ ફરે છે. બીજું ફ્લેજેલિન પ્રોટીનની બનેલી છે. જ્યારે આપણે સુકોષ કેન્દ્રીય કોષની કસાની ચર્ચા કરશું તો એ કંઈક અલગ રીતે ટ્યુબ્યુલિન પ્રોટીનની બનેલી હોય, એની તો આપણે ડિટેલ સ્ટ્રક્ચર ભણવાનું જ છે. રેડી? તો આ થઈ કસા. દરેક બેક્ટેરિયામાં કસા હોય એવું જરૂરી નથી. જે અચલિત બેક્ટેરિયા છે એની અંદર કસા હોતી નથી. ચાલો આગળ જોઈએ આપણે. આ કસા જોયું આપણે, જે ફિમ્બરી બાકી છે એ સાઈડમાં લખવાનું હતું. કસા, આ ફિમ્બરી બાકી જ ભણવાનું, આ કસા. બરાબર. હવે આપણે જોઈએ ફિમ્બરી. ફિમ્બરી શું છે? તો કે આ બેક્ટેરિયા હોય ને, બેક્ટેરિયા એની બહારની સરફેસ ઉપર આવી નળાકાર રચના, અને ફિમ્બરી કહેવાય. આ ફિમ્બરી. નળાકાર પ્રોટીનમય રચના. ચાલો, કાર્ય શું છે? કાર્ય તો કે ફિમ્બરી છે ને તે બેક્ટેરિયાને કોઈ
સપાટી સાથે ચોંટવામાં મદદરૂપ થાય, મદદરૂપ બને. એક્ઝામ્પલ તરીકે જે ટેક્સ્ટ બુકમાં આપ્યા છે આપણે પહેલાં યાદ રાખવાના. એક્ઝામ્પલ તરીકે પથ્થર સાથે ચોંટવામાં, એક પથ્થર હોય ત્યાંથી એમ પાણી આવેલું જાય છે અને પાણીમાં બેક્ટેરિયા છે, તો આ બેક્ટેરિયા છે ને એ ફિંબરી થ્રુ પથ્થરની સપાટી સાથે ચોંટી શકે. અથવા પ્રાણી કોષમાં પેશી અથવા તો કોષ સાથે ચોંટી જવામાં મદદરૂપ થાય. આ ફિંબરી રચના બેક્ટેરિયાની બહારની બાજુએ જોવા મળતી નળાકાર પ્રોટીનમય રચના છે, જે બેક્ટેરિયલ સપાટીને કોઈ અન્ય સપાટી સાથે ચોંટવામાં મદદરૂપ થાય. કસા કે જે બેક્ટેરિયાને મૂવમેન્ટ માટે જવાબદાર છે. દરેક બેક્ટેરિયામાં કસા હોય તે જરૂરી નથી. અને આગળ સમજીએ પીલી. ચાલો પીલી. પીળી શું છે? પીલી શું છે? બેક્ટેરિયાની બહારની સપાટીએ જોવા મળતી નલિકામય પ્રોટીનની બનેલી રચના. રચના. રેડી? ચાલો કાર્ય શું છે? કાર્ય તમે કદાચ ચોંકી જશો. બેક્ટેરિયામાં લિંગી પ્રજનન દરમિયાન એક બેક્ટેરિયામાંથી બીજા બેક્ટેરિયામાં જનીનદ્રવ્ય ના વહન માટે જવાબદાર છે. પીલીનું કાર્ય શું છે? પીલી એક નલિકામય રચના. આ બેક્ટેરિયા, તો આ બેક્ટેરિયાની સપાટી ઉપર આપણને જોવા મળતી પીલી ધીસ ઇઝ પીલી. એનું કાર્ય શું ખબર? બેક્ટેરિયાની અંદર જ્યારે લિંગી પ્રજનન થાય ત્યારે જો આ પ્લાઝમિડ છે, શું છે? પ્લાઝમિડ. રેડી? તો પ્લાઝમિડ છે એનું આ ડબલ થઈ ગયા પ્લાઝમિડ. હવે આ પ્લાઝમિડ હોય ને એ પીલી થ્રુ અન્ય બેક્ટેરિયા હોય ને એની અંદર વયું જાય.